અને વિશ્વાસ સાથે સાધકોના સંગમાં રહીને જીવનને આબાદ કરી લેજો. એટલું યાદ રાખજો. કૂવામાં ડોલ નાખીએ, પાણી ભરવા માટે ડોલ નાખીએ અને ડોલની નીચે કાણું હશે ને તો એ ડોલમાં ભરેલું પાણી જ્યારે દોરડા વડે ખેંચશું ને તો એ પાણી કાણામાંથી નીચે વહી જશે. કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, નિંદા, આ બધા વિકારો આપણી અંદર હશે ને તો આપણે જ્યાંના ત્યાં રહી જઈશું. પણ જો ડોલ સુરક્ષિત હશે તો પાણી ઉપર સુધી આવી જશે. વાલા ભાઈ બહેનો, એવી રીતે આપણી અંદર શ્રદ્ધા, સેવા, નિષ્ઠા, આપણી અંદર સત્ય, પ્રેમ અને કરુણા આપણી અંદર હંમેશા નિવાસ કરવી જોઈએ, જેથી કરીને કોઈની તમે જુઓ કે જેટલા પણ વિશ્વના મંદિરો છે ને એનું દ્વાર ઉગમણા મોઢે હોય, પણ દ્વારકાનું મોઢું છે ને એ આથમણા મોઢે છે. દ્વારકાનું જે દ્વાર છે આ આથમણા મોઢે છે. એનું કારણ શું? ત્યાં કોલવા ભગત થઈ ગયા. ધ્યાનથી સાંભળજો. બન્યું એવું કે કોલવા ભગતને કંઈક કામ અર્થે બહારગામ જવાનું થયું અને એનો ભાઈ જે નાભા ભગત છે, હવે એકદમ અંગૂઠા છાપ, ગણેલ નહીં, ગાયો ચરાવે, છાણથી આખું જીવન કપડા એના રગદોળાયેલા રહે, એવું જીવન, અનપઢ જીવન. એટલે કોલવા ભગતે નાભા ભગતને કહ્યું કે નાભા, હું ગામ જાઉં છું, એક દિવસ ત્યાં રોકાવાનો છું, પણ મારો નિયમ છે કે ભગવાન કૃષ્ણને દૂધ ધરાવવાનો મારો નિયમ છે, તો તું દૂધ ધરાવી આવજે આજે. એટલે નાભા ભગત કે કાંઈ વાંધો નહીં. કોલવા ભગત તો મુસાફરી માટે નીકળી ગયા. નાભા ભગત સાંજ પડે છે અને એક ઘડો દૂધનો ભરી અને ભગવાન કૃષ્ણની મૂર્તિ પાસે જાય છે કે હે કૃષ્ણ, તું આ પી લે, મારા ભાઈએ કહ્યું છે. પણ આ અભણ માણસ, એને કંઈ ખબર નહીં, પણ ભાવથી, પ્રેમથી ભગવાન, આ બનેલો પ્રસંગ એકદમ સત્ય હકીકત. એ નાભા ભગત ભગવાન કૃષ્ણની મૂર્તિ, તું આ પી લે, મારો ભાઈ 12 વર્ષથી તને ધરાવે ને તું પી લે છો, હું ધરાવું કેમ ન પીવે? મારા કપડાં ખરાબ છે એટલે, હું ગાયો ચરાવવા ગયો હતો, તું પી લે. પછી એને થયું આટલી બધી મહેનત કરાવે તો ત્યારે કહી દેવું જોઈતું હતું ને કે નાઈ ધોઈને વસ્ત્ર સારા પહેરીને આવતો, હું એ પ્રમાણે આવે. ભાવ કેવો એનો! પણ જ્યારે ઘરે ગયા અને બીજા દિવસે જ્યારે કોલવા દક્ષાબેન રઘુભાઈ પોસડી, નાની બેન ભગવાનભાઈ દાંતી, હંસાબેન રમેશભાઈ પોસડી, ભારતીબેન રવજીભાઈ ખાપરવાળા,